जगदीश त्रिवेदी के बिल्कुल नए वीडियोस के लिए सर्च करें जगदीश त्रिवेदी ऑफिशियल यूट्यूब चैनल। सर्च करें, लाइक करें, फॉरवर्ड करें और हाँ, सब्सक्राइब करना ना भूलें जगदीश त्रिवेदी ऑफिशियल चैनल। નમસ્કાર, હું છું જગદીશ ત્રિવેદી। આજે 26મી જુલાઈ 2021 આજનો દિવસ એટલે કારગિલ વિજય દિવસ, જેનું બીજું નામ છે ઓપરેશન વિજય। આજે બરાબર 22 વર્ષ થયા કારગિલ વિજયને। તો આજે આ સ્પેશિયલ એપિસોડની અંદર એની એકાદ બે વાતો તમને કહેવી છે। એ મેરે વતન કે લોગો, जरा आंख में भर लो पानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। हिमाचल प्रदेशનું એક ગામ જેનું નામ પાલમપુરની અંદર ગિરધરલાલ બત્રા અને એમના પત્ની કમલકાંતા બત્રા આમનો એક સરસ મજાનો પરિવાર। એમને ત્યાં બે દીકરીનો જન્મ થાય છે અને ત્રીજા નંબરે બે પુત્રો, જોડકાના બે પુત્રો જન્મે છે, ટ્વિન્સ। માતા કમલકાંતા રામચરિત માનસમાં અપાર શ્રદ્ધા, એટલે બંને પુત્રોનું હુલામણું નામ લવ અને કુશ રાખે છે। સાચા નામ તો વિક્રમ અને વિશાલ। વિક્રમ એટલે લવ અને વિશાલ એટલે કુશ। અને આ બંનેનો જન્મ થાય છે 9મી સપ્ટેમ્બર 1974 ના દિવસે, 9/9/74। પણ વિક્રમ થોડોક જુદો, એનો અભ્યાસ શરૂ થાય છે તો મિલિટરીની જ સ્કૂલની અંદર એની છાવણીમાં જ એક શાળા હોય છે અને એમાં વિક્રમને દાખલ કરે છે। વિશાલ પણ એમાં ભણતો હોય છે, પણ વિક્રમને આ મિલિટરીની ડિસિપ્લિન બહુ ગમે અને એમના પિતા ગિરધરલાલ બત્રા એ આ પોતાના બાળકોને દેશભક્તિની વાર્તાઓ કહેતા। આપણે ત્યાં શું થાય છે, બાળક નાનકડું હોય ને ત્યારથી જ હુઈ જા નહીતર બાઘડો આવશે, હુઈ જા નહીતર બાવો આવશે। હવે આવી રીતે બાવા અને બાઘડાથી બીન જે ઘોડિયામાં હુઈ ગયા હોય એ પછી મોટા થઈને શેર બજારમાં જાય પણ એ શેર ન બની શકે, એ સિંહ ન બની શકે। બાળકોને તો આવી દેશભક્તિની, શહાદતની, શૌર્યની, પરાક્રમની આવી વાર્તાઓ જો બાળપણથી કહેવામાં આવે ને તો બહુ એની અંદર ઉમદા સંસ્કારનું આરોપણ થતું હોય છે। વિક્રમને એના પિતા દેશભક્તિની વાતો કરે ને બહુ ગમે વિક્રમને, શહીદ ભગતસિંહની ને સુભાષચંદ્ર બોઝની, ચંદ્રશેખર આઝાદની, એમ કરતા કરતા ધીમે ધીમે એને 12મું ધોરણ પાસ કર્યું। બીએસસી ની અંદર દાખલ થયા વિક્રમ, અને હોશિયાર એવા કે ભણવામાં તો નંબર લાવે, પણ ટેબલ ટેનિસની અંદર પણ અવ્વલ નંબર અને સાંસ્કૃતિક કાર્યક્રમોની અંદર પણ અવ્વલ નંબર। સારો સ્કોલર તો ખરો જ, પણ સારો સ્પોર્ટ્સમેન પણ અને સારો આર્ટિસ્ટ પણ, એટલે બહુમુખી પ્રતિભા। એનસીસી જોઈન્ટ કરે છે વિક્રમ અને એમાં પણ એને બેસ્ટ કેડેટનો એવોર્ડ મળે છે, સર્વશ્રેષ્ઠ કેડેટ। અને એટલા માટે એને ગણતંત્ર દિવસની પરેડમાં દિલ્હી એ પરેડની અંદર જવાનો એને લાવો મળે છે અને એ પરેડમાં જયારે ભાગ લે છે ને ત્યારે મનોમન નક્કી કરે છે, અટલ બિહારી વાજપેયી એ વખતે આપણા પ્રધાનમંત્રી હતા, વડાપ્રધાન હતા, અને વિક્રમ બત્રા એ મનોમન નક્કી કરે છે કે હું આર્મી જોઈન્ટ કરીશ। એ વખતે એને હોંગકોંગની અંદર એક નેવીની જ કંપનીમાં બહુ સારી જોબની ઓફર મળે છે, પણ એ પ્રલોભની જતું કરે છે અને નક્કી કરે છે કે હું માદરે વતન માટે, હું હિન્દુસ્તાન માટે, હું ભારતીય સૈન્યમાં ભરતી થઈશ। અને એ પછી આપણી જે ડિફેન્સ સર્વિસીસ, પણ એ કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસીસ, એ સીડીએસની જે એક્ઝામ આપે અને પછી સૈન્યમાં જાય, એમાં ત્રણેય પ્રકારની સેનાઓ સાથે મળી અને આ પરીક્ષા લેતી હોય છે। એમાં ભૂમિદળ પણ હોય, એમાં નૌકાદળ પણ હોય અને એમાં હવાઈ દળ પણ હોય। તો એ પરીક્ષા પાસ કરે છે। અને હું તમને મહિના સાથે અને સાલ સાથે કહું ને તો જુલાઈ 1996માં
વિક્રમ બત્રા આર્મી જોઈન્ટ કરે છે. પણ એવી પ્રતિભા, આ માણસ એવો જવામર્દ કે ફટાફટ એને પ્રમોશન મળે છે. અને પછી એક દુર્ભાગ્ય બને છે 1999માં પાકિસ્તાનના 1-2 નહીં પણ 5000 ઘૂસપૈઠી સૈનિકો LOC જે આપણી લાઇન ઓફ કંટ્રોલ જે છે, આપણી અંકુશ રેખા છે, એને ક્રોસ કરી અને કાશ્મીરની અંદર એ લોકો ઘૂસી આવે છે. અને 3 મે 1999ના દિવસે એક સામાન્ય પશુપાલક, એક માલધારી જેવો માણસ, વગડામાં રખડતો માણસ, એ સમાચાર આપે છે આપણા સૈન્યને કે દુશ્મનો આ બોર્ડર ક્રોસ કરીને અંદર આવી ચૂક્યા છે. અને પછી તપાસ શરૂ થાય છે. 5મી મે 1999ના દિવસે આપણા સૈનિકો એની તપાસ કરવા જાય છે ને, ત્યારે પાકિસ્તાની સૈનિકોએ આપણા 5 સૈનિકોની હત્યા કરી. અને 9મી મે 1999ના દિવસે તો આપણા જે દારૂગોળાનો જે સ્ટોર હતો એના ઉપર બોમ્બ ફેંકી અને આપણો દારૂગોળાનો આખો સ્ટોર એને નષ્ટ કરી દીધો. અને પછી વિધિવત કારગિલ યુદ્ધની શરૂઆત થાય છે. એટલે મંડાણ તો 3 મે થી મંડાઈ ચૂક્યા હતા અને 26મી જુલાઈ સુધી, એટલે આમ જુઓ તો 75 દિવસનો એક લાંબો ગાળો આ યુદ્ધનો. અને આ યુદ્ધ જ્યારે શરૂ થયું ત્યારે આપણા જે સેનાનાયક હતા વેદ પ્રકાશ મલિક, જનરલ વીપી મલિક, એ તો ભારતની બહાર હતા. એમને સમાચાર મળ્યા એટલે એમણે ત્યાંથી ફોન કર્યો કે આ વાત સાચી છે, પાકિસ્તાની સૈનિકો ભારતમાં ઘૂસી આવ્યા છે? તો કે હા, પણ તમે ચિંતા ન કરશો, અમે મોરચો સંભાળી લઈશું. હમણાં સુધી પાકિસ્તાન એમ કહેતું હતું કે આ કોઈ કાશ્મીરી ઉગ્રવાદીઓ આવ્યા છે, અમારું સૈન્ય નથી આવ્યું. પણ જ્યારે આપણે કારગિલ યુદ્ધ જીતી ગયા, એ લોકો બધા જ જ્યારે ભારત છોડીને જતા રહ્યા પછી જે દસ્તાવેજો મળ્યા અને આ 22 વર્ષની અંદર પાકિસ્તાની નેતાઓએ જે સ્ટેટમેન્ટ આપ્યા, એના ઉપરથી સાબિત થઈ ગયું કે માત્ર કાશ્મીરી ઉગ્રવાદીઓ નહોતા, પણ પાકિસ્તાની સૈનિકો હતા અને 5000ની સંખ્યામાં હતા. સાહેબ, એ વખતે આપણા સેના નાયક, મેં કીધું એમ, વીપી મલિક હતા, જનરલ વેદ પ્રકાશ મલિક. અને પાકિસ્તાની સેનાના સેના નાયક પરવેજ મુશર્રફ હતા, જેના નામની અંદર જ રફ હોય, મુશર્રફ. એ તો પોલિશ ક્યાંથી હોય. અને એના રાષ્ટ્ર પ્રમુખ હતા નવાઝ શરીફ, જે બિલકુલ શરીફ નહોતા. અને આ યુદ્ધ શરૂ થાય છે. મારે હવે જે તમને વાત કરવી છે મિત્રો, એ ધ્યાનથી સાંભળવા જેવી છે. 2000ની સાલ, જૂન મહિનો નજીક આવે છે અને પાલમપુરથી ગિરધરલાલ બત્રા આપણા સંરક્ષણ મંત્રાલયની અંદર એક પત્ર લખે છે કે મારા દીકરાની પહેલી પુણ્યતિથિ આવે છે. આ વિક્રમ બત્રા કેવી રીતે શહીદ થયા એની વાત મારે આજે તમને કહેવી છે કારગિલ વિજય દિવસ નિમિત્તે. પણ હું એને જરાક જુદી રીતે રજૂ કરવા માંગુ છું. 2000ની સાલમાં ગિરધરલાલ બત્રાનો પત્ર સંરક્ષણ મંત્રાલયને મળે છે કે મારો દીકરો જે જગ્યાએ, જે પોઈન્ટ ઉપર શહીદ થયો, એને શહાદત વરી. જો તમને વાંધો ન હોય તો હું ને મારા પત્ની વિક્રમની માં, અમે એ સ્થળને જોવા માંગીએ છીએ. મંત્રાલયે ઇજાજત આપી અને આ બંને માતા પિતા ત્યાં આવ્યા. અને જે પોઈન્ટ હતો, હું તમને નંબર સાથે કહું, 4875 4875 નંબરનો પોઈન્ટ, જે બર્ફીલી પહાડીથી ઓળખાય, ત્યાં આ દંપતીને લઈ આવે છે અને બધા સૈનિકો સેલ્યુટ કરે છે એક આદર સાથે. પણ લેફ્ટનન્ટ નવીન નામનો એક ઓફિસર એ સેલ્યુટ નથી કરતો, પણ એના હાથમાં ગુલદસ્તો છે. એ ધીમે ધીમે આ બત્રા દંપતીની નજીક આવે છે અને વિક્રમના માતા પિતાના ચરણોની અંદર લેફ્ટનન્ટ નવીન એ ગુલદસ્તો મૂકે છે અને ચારેય ચરણને સ્પર્શ કરે છે અને એની આંખમાંથી બોર બોર જેવડા આંસુ પડે છે. એ ભડબાદર જેવો લેફ્ટનન્ટ એ
રડવા લાગે છે ને એ વખતે વિક્રમના પિતા ગિરધરલાલ એ વાંકા વળી અને લેફ્ટનન્ટ એ નવીનને આમ ઊભા કરે છે અને કહે છે કે તમે તો ઓફિસર છો, તમે અમારા જેવા મામૂલી માણસનો ચરણ સ્પર્શ કરો છો ને આ રીતે તમે કેમ રડો છો? અને ત્યારે નવીનનો જવાબ સાંભળજો. એણે એટલું જ કીધું કે હું એટલા માટે રડું છું કે તમારો દીકરો વિક્રમ જ્યારે શહીદ થયો, જવામર્દીથી અને શહાદત વહોરીને, ત્યારે વિક્રમની સૌથી નજીક હું હતો. મેં મારી સગી આંખે તમારા દીકરાને શહીદી વહોરતા જોયો છે ને એટલું જ નહીં, પણ અત્યારે જો હું તમારી સામે જીવતો ઊભો હોઉં તો એનું કારણ તમારો દીકરો વિક્રમ છે. એમ કહી અને પછી એ શહાદતની વાત માંડે છે સાહેબ, કે આ રીતે 5000 ઘૂસપેઠીઓ ભારતમાં આવી ગયા. એટલું જ નહીં, પણ એ ઊંચાઈ ઉપર હતા. 18,000 ફૂટ ઊંચે લડવાનું હતું. બર્ફીલી પહાડી હતી. ત્યાં કારગિલ જિલ્લો, જમ્મુ એન્ડ કાશ્મીરનો કારગિલ, દ્રાક્ષ અને લડાખ આ વિસ્તારની અંદર લડવાનું હતું. અને આપણા સેના નાયક જનરલ વીપી મલિક પોતે એમ કહે છે એમના ઇન્ટરવ્યુની અંદર કે ત્યાં માત્ર તમારી બહાદુરી, તમારું શૌર્ય ન ચાલે, તમારે વેધર પણ જોવું પડે. વેધર બહુ મોટો ભાગ ભજવે. એવું એક પ્રતિકૂળ વાતાવરણ એની અંદર લડવાનું હતું. ને આ લોકો તો આવી ગયા હતા ને એ પાછા ઊંચાઈ ઉપર હતા. આપણે નીચેથી ઊંચે જવાનું અને એની સાથે લડતા જવાનું બહુ કઠિન પડકાર હતો. અને વીપી મલિક સાહેબે એમ પણ કીધું છે કે અમારી પાસે એ વખતે પૂરતો દારૂ ગોળો નહોતો. આ એક વાક્ય અંડરલાઈન કરીને હું કહેવા માંગુ છું કે ભારતની સેના પાસે એ વખતે પૂરતો દારૂ ગોળો નહોતો. બીજું, બોફોર્સ તોપનો વિવાદ ચાલતો હતો, એટલે બોફોર્સના સ્પેર પાર્ટ પણ પરદેશથી મંગાવી શકાય એવું નહોતું. એટલે બોફોર્સનો જે રીતે ઉપયોગ થવો જોઈએ એ પણ નહોતો થઈ શક્યો. અપૂરતો દારૂ ગોળો હતો. અને ત્રીજો માઇનસ પોઈન્ટ એ હતો કે ઇન્ટેલિજન્સ બ્યુરો આઈબી પાસેથી અમને પૂરતી માહિતી, અમારી અપેક્ષા મુજબની માહિતી નહોતી મળી સાહેબ. આ દુર્ભાગ્ય કહેવાય. એમણે કીધું જનરલ મલિકે કે અમને જો પહેલેથી માહિતી મળી ગઈ હોત તો અમે તૈયારી શરૂ કરી દીધી હોત. આ અમારે ઉતાવળથી તૈયારી કરવી પડી. અને અંતે કારગિલ યુદ્ધ શરૂ થયું સાહેબ. વિક્રમ બત્રા, મેં કહ્યું એમ, એવો બાહોશ માણસ, એને ફટાફટ પ્રમોશન મળતા હતા અને પછી કેપ્ટન બને છે. કેપ્ટન એટલે એક ટુકડી જે હોય 5-25 સૈનિકોની, એનો સુકાની એ વિક્રમ બત્રા બને છે. અને સૌથી પહેલા 2-3 એવા નાના નાના જે પોઈન્ટ હતા એ તો એને સર કરી લીધા. પછી એના ઉપરી અધિકારીએ કીધું કે 5140 નામની જે ચોટી છે એને સર કરવાની છે. અને વિક્રમ બત્રાની આગેવાની નીચે આપણા જવામર્દ સૈનિકોની ટુકડી નીકળી સાહેબ. અને પાકિસ્તાનના સૈનિકોને ખદેડી, એનું બંકર તોડી અને 5140 ઉપર જયારે કબજો કર્યો વિક્રમ બત્રાએ, અને આમ ભારતનો તિરંગો લઈ અને વિક્રમ બત્રાની એની આખી ટુકડીનો ફોટો છે સાહેબ. અને ત્યારે આ માણસ આકાશવાણી ઉપર એક વાક્ય બોલ્યો છે કે દિલ માંગે મોર. આ એના શબ્દો હતા, દિલ માંગે મોર. હજુ વધારે મારે આ જે પોઈન્ટ છે એને સર કરવા છે, હજી વધારે ચોટી સર કરવી છે, અને મારે દુશ્મનોને ખદેડી અને મારે ભગાડી દેવા છે એમના દેશમાં. અને પછીનો જે પોઈન્ટ હતો ઈ આ 4875 4875 નંબર. અને હવે એક એક શબ્દ ધ્યાનથી સાંભળજો મિત્રો. એના ઉપરી અધિકારીએ કેપ્ટન વિક્રમ બત્રાને કીધું કે બહુત મુશ્किल है, કારણ કે એનું બીજું નામ હતું બર્ફીલી ચોટી. ત્યાં જવું અને ત્યાં દુશ્મનો છે, એની પાસે પૂરતો દારૂગોળો છે. અને HMG શબ્દ છે. HMG એટલે હેવી મશીન ગન. આ ફિલ્મોમાં બતાવે છે મશીન ગન નહીં, હેવી મશીન ગન થી લોકો આમ ધાણી ફૂટ ફાયરિંગ કરતા હતા, ઉપર રહ્યા. અને આપણે નીચે હતા, આપણે પાસે પૂરતો દારૂગોળો નહીં, આપણે હંતાઈને ફાયરિંગ કરવાનું. એટલે ઉપરી અધિકારીએ કીધું વિક્રમ બત્રાને કે બહુત મુશ્किल है. અને ત્યારે વિક્રમ બત્રા બોલે છે કે મુશ્किल तो है लेकिन नामुमकिन नहीं.
મુશ્किल તો હૈ લેકિન નામુમકિન નહીં હૈ. અને એ વખતે જયારે ઉપરી અધિકારીએ કીધું કે આપ કર પાઓગે और वापस आ जाओगे, आपको क्या लगता है? અને સાહેબ હવે આ માણસનો જવાબ સાંભળજો કે मैं बर्फीली चोटी पे तिरंगा लहरा कर आऊंगा, नहीं तो मैं उसी तिरंगे में लिपट कर आऊंगा, लेकिन मैं आऊंगा जरूर. સાહેબ આ માણસ આ શબ્દ બોલ્યો હશે, તમે કલ્પના તો કરો, આપણા રૂવાડા ઉભા થઈ જાય. જે રીતે દુર્યોધનને મહાભારતના યુદ્ધ વખતે એક વખત પછી કર્ણએ કીધું, આવેશમાં આવીને, સૂર્યપુત્ર કર્ણ બોલે છે કે આવતીકાલે જયારે સૂર્યાસ્ત થાય ત્યારે હું વચન આપું છું દુર્યોધન કે કાં તો અર્જુન જીવતો હશે અને કાં તો કર્ણ જીવતો હશે, બાકી આ પૃથ્વી ઉપર અમે બે હયાત નહીં હોય. સાહેબ આવી તૈયારી સાથે એ વિક્રમ બત્રાએ કીધું હતું કે मैं उस बर्फीली चोटी पे तिरंगा लहरा कर आऊंगा, नहीं तो उसी तिरंगे में लिपट कर आऊंगा, लेकिन मैं आऊंगा जरूर. અને ટુકડીને લઈને આ માણસ નીકળ્યો ભાઈઓ. હા, 48-75 પોઈન્ટ ઉપર. અને પછી છેલ્લે તો એવું બન્યું કે 30 ફૂટ દૂર છે દુશ્મનોનું બંકર. અને મેં કીધું એમ આમ હેવી મશીન ગનમાંથી આ લોકો ગોળીબાર કરે છે અને 30 ફૂટ દૂર છે અને એક શિલા હતી, એની પાછળ 5 જવામર્દ આપણા ઇન્ડિયન, એમાં એક કેપ્ટન વિક્રમ બત્રા, બીજા હતા લેફ્ટનન્ટ અનુજ નૈયર અને ત્રીજો હતો આ માણસ જે વાર્તા માંડે છે લેફ્ટનન્ટ નવીન, અને બીજા 2 જવામર્દ સૈનિક. આ 5 જ જણા આમ શિલાની પાછળ હંતાઈ ગયા છે. 30 ફૂટ દૂર દુશ્મનો છે સાહેબ. 13 દુશ્મનો ત્યાં છે, 5 ઇન્ડિયન આપણા ભારતીય સૈનિકો અહીંયા છે, 30 ફૂટનું અંતર છે. અને લેફ્ટનન્ટ નવીન છે ને, એને ગ્રેનેડ હાથમાં લીધો. એના માટે આર્મીની અંદર શબ્દ છે ડેથ ચાર્જ. સાહેબ મરવા માટે થઈને જે નીકળે, મોતની સામે સ્વેચ્છાએ મરવા માટે થઈને જે મોતને વાલું કરવા માટે નીકળી જાય ને, એના માટે શબ્દ છે ડેથ ચાર્જ. લેફ્ટનન્ટ નવીને કીધું કે મેં ડેથ ચાર્જ લીધો. પછી 30 ફૂટ દૂર દુશ્મનો હતા, હાથમાં ગ્રેનેડ લીધું અને મેં કીધું કે હું હવે મરવા માટે જઉં છું. ને ત્યારે તમારા દીકરાએ મા બાપને કહે છે, વિક્રમ બત્રાના મા બાપને, કે ત્યારે તમારા દીકરાએ મારો હાથ પકડીને મને એમ કીધું કે પાગલ હો ગए हो क्या, आपके घर पे बीवी है, आपके घर पे बच्चे हैं और मैं तो कमा रहा हूं. અને સાહેબ આ હિન્દુસ્તાની હાવજ, આ ભારતનો વીર સપૂત, એ નવીન એમ કે છે કે હું હજી ક્યાંય વિચારું, જવાબ આપું ના આપું, એ પહેલા તો મારા હાથમાંથી ગ્રેનેડ ઝૂંટવી. અને આ 25 વર્ષનો યુવાન દોડ્યો સાહેબ, મોતની સામે દોડ્યો. અને દુશ્મનોએ હેવી મશીન ગનમાંથી ધાણી ફૂટ ફાયરિંગ શરૂ કર્યું. અને આ ફાયરિંગને હામી છાતીએ ઝીલતો એક ભારતીય મરદ સાહેબ 25 વર્ષનો દોડ્યો, એ બંકરની નજીક પહોંચ્યો અને એ ગ્રેનેડ જે હતું એની પિન તોડી અને ભારત માતા કી જય બોલી અને ગ્રેનેડનો ઘા કર્યો ને, એક ક્ષણની અંદર બંકર ઉડી ગયું ને 13 દુશ્મનો મરી ગયા સાહેબ. આ જે ઘટના બની, આ ક્ષણ કારગિલ વિજય માટેની અત્યંત મહત્વની ક્ષણ એ આ ક્ષણ હતી. અને એ વખતે પછી લેફ્ટનન્ટ નવીન એમ કહે છે કે હું દોડ્યો, મારી સાથે બીજા 3 સૈનિકો દોડ્યા, કારણ કે વિક્રમ બત્રા તો પડી ગયા છે જમીન ઉપર ગ્રેનેડ ફેંકીને, પણ તમારો દીકરો મર્યો નહોતો. હવે આ ચરણોમાં જે પુષ્પ ગુચ્છ મૂકે છે ને, એ શહીદના મા બાપને કહે છે કે બંકર ઉડી ગયું દુશ્મનોનું, 13 દુશ્મનો મરી ગયા, પણ તમારો દીકરો મર્યો નહોતો. અને એની નજીક જઈને જોયું ને તો એના શરીરમાં 32 ગોળીઓ હતી સાહેબ. ચાયણી થઈ ગયું હતું શરીર, 32 ગોળીઓ, અને છતાંય શ્વાસ ચાલુ હતો. અને મેં એનું માથું મારા ખોળામાં લીધું, અમારા બેયની 4 આંખ એક થઈ અને
એના ચહેરા ઉપર એક વિજયી સ્મિત આવ્યું. એ માણસ હસે છે અને છેલ્લે જય હિન્દ બોલી અને તમારા દીકરાએ છેલ્લો શ્વાસ છોડી દીધો. આમ જ્યાં લેફ્ટનન્ટ નવીને વાત કરીને ત્યારે કઈ માં એવી હોય કે જેની આંખમાંથી આંસુ ન આવે? કમલ કાંતા તો ધ્રુસકે ને ધ્રુસકે આ સાંભળીને રડે છે. 7મી જુલાઈ 2000ના દિવસે પોતાનો દીકરો જે જગ્યાએ પડી ગયો એ જગ્યાએ ઉભા પણ સાહેબ પિતા જે હતા ગિરધરલાલ, એની આંખમાં આંસુ નથી. કારણ કે માતાની આંખો રડતી હોય છે પણ પિતાનું અંતર રડતું હોય છે સાહેબ. માતાને સમજવી સહેલી છે પણ પિતાને સમજવું બહુ અઘરો હોય છે. એની આંખમાં આંસુ નથી પણ એ માણસ જે સાથે બેગ લઈને આવ્યા હતા ને એમાંથી એક શર્ટ કાઢે છે, શહીદનો બાપ, અને લેફ્ટનન્ટ નવીનને એમ કહે છે કે આ શર્ટ છે ને, મારો દીકરો કારગિલ યુદ્ધમાંથી જીવતો પાછો આવશે ને એ આશાએ આ શર્ટ મેં ખરીદો હતો. અને મને એમ હતું કે વિક્રમ પાછો આવે ને મારો લવ, એના જન્મ દિવસે હું એને આ સરપ્રાઈઝ ગિફ્ટ આપીશ. પણ આ શર્ટ અહીંયા મૂકવો હતો જ્યાં એને શહાદત વારી. પણ તમારી આખી વાત સાંભળ્યા પછી મને એમ લાગે છે નવીન કે તમારી અંદર વિક્રમ જીવે છે. એટલે મારી એક વિનંતી છે કે મારા દીકરા માટે મેં ખૂબ પ્રેમથી ખરીદેલો આ શર્ટ તમે પહેરવાની ના ન પાડશો. અને લેફ્ટનન્ટ નવીન એ શર્ટ સ્વીકારે છે. સાહેબ આ 2000ની સાલની વાત છે. આ કોઈ 5000 વર્ષ પહેલાની વાત નથી, 10,000 વર્ષ પહેલાની વાત નથી સાહેબ. આ માત્ર 21 વર્ષ પહેલાની વાત છે. આ વિજય માત્ર 22 વર્ષ પહેલાનો વિજય છે. 3 ફાયદા થયા આ વિજયથી હિન્દુસ્તાનને. એક તો હિન્દુસ્તાનનો વિજય થયો, બીજો ફાયદો પાકિસ્તાનની હાર થઈ અને એ ઘૂસપેઠીઓ ભૂંડે હાલ એ આપણી સરહદ મૂકી અને ભાગ્યા, જતા રહ્યા બધા. અને ત્રીજો ફાયદો એ થયો કે એ લોકોએ પચાવી પાડેલી જગ્યા પણ આપણને પરત મળી. અને પાકિસ્તાનને નુકસાન શું થયું ખબર છે સાહેબ? રાજનૈતિક અને આર્થિક રીતે આ યુદ્ધ પછી વધારે એ સંકળામણમાં આવી ગયો એ દેશ, વધારે મુશ્કેલીમાં આવી ગયો એ દેશ. અને જે મુશર્રફ હતો સેના નાયક, મેં કીધું ને એ તો રફ એના શબ્દોમાં જ હતું. એટલે નવાઝ શરીફને હટાવી અને મુશર્રફ પ્રેસિડેન્ટ બન્યા. એટલે પાકિસ્તાને તો ખૂબ ગુમાવ્યું. આપણા આવા 1-2 નહીં, આપણા આવા 527 સૈનિકો શહીદ થયા સાહેબ, વિક્રમ બત્રા જેવા. પણ મને જણાવતા આનંદ થાય છે કે 2700 દુશ્મનો આ યુદ્ધની અંદર કામ આવી ગયા. એ જન્નત નસીન થયા હશે કે જહન્નમ નસીન થયા હશે એ તો અલ્લાહ જાણે. પણ 2700 આ ભારતની ભૂમિ ઉપર મરી ગયા એ હકીકત છે. અને 250 જેટલા તો નામર્દ માયકાંગલા નમાલા એ તો ચાલુ યુદ્ધ દરમિયાન પીઠ દેખાડીને ભાગી ગયા. સાહેબ હિન્દુસ્તાન માટે આ રાજી થવાની ઘટના કહેવાય. એટલે આજે 26મી જુલાઈ 2021 કારગિલ વિજય દિવસ એ નિમિત્તે આ 1-2 વાત દિલથી શેર કરી તમારી સાથે. આમાં કોઈ વિગત દોષ હોય તો બની શકે છે, પણ મારો ઈરાદો તો કેવળ અને કેવળ મારા વહાલા દર્શકોના હૃદયની અંદર દેશદાઝ જગાડવાનો છે. કારણ કે હર કરમ અપના કરેંગે ऐ वतन तेरे लिए दिल दिया है जहां भी देंगे ऐ वतन तेरे लिए.